એ અમીરો આજ સુધી એના ફોટા છે. એમ આ ચામુંડાના મઠની અંદર બે મુખ વાળી માં, જો સંતોની ભાષામાં એવું કહેવાય છે કે એક મુખ બહાર મુખ છે અને એક અંતર્મુખ છે. આ બે મુખ વિશ્વની અંદર તમામ જીવોના છે, પણ જો અંતર્મુખ થી જો કદાચ આવી જાય ને તો ચંડ મુંડનો સહાર કરી નાખે. એવી માં આજે શક્તિના દિવસો હોય છે. અને આપણે તો પહેલા ઘણા વર્ષો પહેલા ગાતા હતા. આ તો સંતોને જેમ જેમ પરિવર્તન આવ્યું ને એમ બહુ સુધારો થતો ગયો. અને જેટલો સુધારો થયો એટલી પાછી બગાડે વધારે થતો ગયો. કારણ કે જે સાચો ધર્મ હતા ને એ ભૂલવાડી દીધો. અને એટલે વર્ષો પહેલા આપણે આવવાનો ચૈત્ર મહિનાના નવરાત્ર આવે કે જાણે આખો મહિનાના નવરાત્ર આવે ને ત્યારે ગરબામાં એવું ગાતા કે ઘૂમતો ઘૂમતો રે જાય આજ માનો ગરબો ઘૂમતો જાય. એ રે ગરબામાં સોહે નવલખ તારવા, એ મારી અંબાના શિર પર સોહાય આજ માનો ગરબો એ ઘૂમતો જાય. તમે જોજો સાહેબ, આ પૃથ્વીનો ગોળો છે ને એક ધરા ઉપર છે, એક ધરી પર છે. આખો પૃથ્વીનો ગોળો છે, એક ગરબો છે. આ બ્રહ્માંડ છે, એક ગરબો છે. વિજ્ઞાન કે છે, આપણા સંતો કે છે કે 24 કલાકમાં 1 લાખ કિલોમીટરની ઝડપે આ પૃથ્વી ફરે છે. તો આ પૃથ્વી એક મોટામાં મોટો ગરબો નથી, તો એ શના આધાર ઉપર છે એ આપણે જાણવાનું છે. અને મારી અંબે માતાના શિર પર સોહાય એ ગરબો છે. એમાં ચંદ્ર છે, સૂર્ય છે, નવલખ તારા છે. આ ઘૂમતો ઘૂમતો ગરબો જાય. પણ તમને કોઈ દાડો લગારો ખબર પડી? જો સહેજ એની ધરી મૂકી દે અને જો કદાચ વધારે હલી જાય ને તો આખા બ્રહ્માંડમાં પૃથ્વી પર બધાને ખબર પડી જાય. સમતોલન જાળવી રાખવા વાળી કોઈ શક્તિ છે. હવે આપણે ડાયરેક્ટ આત્મા ઓળખવાની વાતો કરો છો તો આમાં વર્ધનજી મેળ આવે એવો નથી. કારણ કે સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું ને, આદિ પુરુષ જેને કહીએ, અવત પુરુષ જેને કહીએ, પરમાત્મા જેને કહીએ, એને ઈચ્છા થઈ અને એને ખબર પડી કે હું કેવો છું, લાય મારું તો રૂપ જોવું. તમે દર્પણમાં જોવો ને એટલે તમારા શરીરનો ચહેરો દેખાય, આ શરીરનું માયાનું બનેલું રૂપ દેખાય, તમે ના દેખો. અને એટલે પરમાત્મા અલગ ધણીને એવી એમ ખબર પડી કે લાય મને જોવા દે જેવું છે, મને ઈચ્છા થવા દે. અને એની ઈચ્છાથી આજની શક્તિ પ્રગટ કરી. આદિ શક્તિ